દાહોદના ખરેડી જીઆઈડીસીમાં પોતાની માલિકના એક પ્લોટમાં ધમધમતા ન્યૂ જ્યારે બાબાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના રૂપિયા 1.17 લાખ ઉપરાંતની કિંમતના ખાદ્ય તેલના પાઉચ, ક્રેન તથા બોટલ શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો સાથે છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા 15,45,290ની કુલ કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ એસઓજીએ પોલીસ રેડ દરમિયાન ઝડપી પાડી કબજે લીધાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે। દાહોદ જિલ્લામાં નકલી કચેરી અને આ નકલી હુકમ બાદ હવે ખોટા નામ વળી અલગ અલગ બ્રાન્ડ સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલીન તેલનું રિફિલિંગ કરવાનું બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે। દાહોદ શહેરના ગોદી રોડ ઉપર ઉકરડી રોડ પર નૂર મોહલ્લા ખાતે રહેતા મુર્તુજાભાઈ કુતુબુદ્દીન અને જબુવાલાની માલિકીના ખરેડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 525માં ચાલતા ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં શંકાસ્પદ પામોલીન તેલનું કોઈપણ જાત વગરના આધાર પુરાવા વગર રિફિલિંગ કરી પાઉચ, ક્રેન તથા બોટલમાં ભરી તેના પર ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટા પાયે રેકેટ ચાલતું હોવાનું ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી। બાતમીના આધારે દાહોદ એસઓજી પોલીસની ટીમ ગત રોજ બપોરના 12 વાગ્યાના સુમારે બાતમીના દર્શાવેલ ખરેડી જીઆઈડીસીમાં આવેલું ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ઓચિંતો છાપો માર્યો અને કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ નંગ 456 તથા કેન નંગ 100 તેમજ બોટલ નંગ 24 કુલ મળીને રૂપિયા 1.17,200,000ની કિંમતનો તેલનો જથ્થો તેમજ અલગ અલગ 17 બ્રાન્ડના કુલ સ્ટીકરો નંગ 425 તેમજ તે સ્થળ પરથી GJ2AT 2198 નંબરની છોટા હાથી ગાડીમાંથી રૂપિયા 27.90ની કુલ કિંમતનો 15 કિલોના 104 જેટલા ડબ્બા ભરેલા 1505 કિલોગ્રામ શંકાસ્પદ પામોલીન તેલ અને તથા કાચા તેલ નંગ 2 તથા ખાલી બેરલ નંગ 5 તેમજ 25,000 લીટર ટાંકામાં આશરે રૂપિયા 12 લાખની કિંમતનું 10,000 લીટર પામોલીન તેલ તેમજ રૂપિયા 2 લાખની કિંમતની છોટા હાથી ગાડી મળીને કુલ 15.45 લાખ એટલે કે તેનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડી કબજે લીધો હતો અને ન્યૂ બાબાજી એન્ટરપ્રાઇઝના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। डिस्ट्रिक्ट में एसओजी पीआई और उसकी टीम पेट्रोलिंग में थी। उस वक्त मिली हुई बातमी के मुताबिक जीआईडीसी एरिया में न्यू बाबजी ट्रेडिंग करके जो कंपनी है, फैक्ट्री है, वहाँ उसका ओनर है मुर्तुजा जाम्बोवाला। वो वहाँ पे शंकास्पद डाउटफुल तेल मंगवा के या ऐसा पदार्थ मंगवा के उसका रीपैकिंग करके अलग अलग ब्रांड के नाम से उसका वेचाण करने की पैरवी कर रहे हैं। उस टाइप की माहिती के आधार पर एसओजी की टीम ने रेड की वहाँ पे, तो वहाँ से 105 डिब्बे शंकास्पद ऑयल के और 10,000 लीटर जो टैंक में संग्रह किया हुआ था वो मिला है। फूड एंड ड्रग्स डिपार्टमेंट को उसकी जानकारी दी गई, उसने उसका सैंपल लिया है और सैंपल के टेस्टिंग के लिए लेबोरेटरी में भेजने की तजवीज़ जारी में है। उसमें जो भी आएगा उसके मुताबिक आगे कार्यवाही होगी। इसमें अलग अलग ब्रांड के जो स्टिकर है या फिर मिलते जुलते नाम के जो स्टिकर है उसके लिए भी अलग अलग संबंधित लोगों को जानकारी दी जाएगी। उसमें कोई ट्रेडमार्क का या फिर अलग कोई ऑफिस बनता है तो वो भी दाखिल किया जाएगा, या फिर टैक्स चोरी करने का कोई इरादा होगा तो उसके लिए भी कंसर्न अथॉरिटी को जान की जाएगी।